અને અમે લોકો કોલેજમાં સાથે હતા અને અરાઉન્ડ 10 મિલિયન પ્લસ પહોંચી ગઈ 1 વીકમાં. અને લોકો ફેમસ થવા માટે કંઈ બી કરે છે. સુરતમાં લોકોને એવું છે કે ભાઈ કરવાનું શું છે, તમારે આવીને ખાલી મોબાઈલ ઉઠાવીને વિડીયો શૂટ કરવાનો છે અને સિટીઝમાં અને હવે તો ઇન્ટરનેશનલ બી ટ્રાવેલ કરવું. ઇવન યોર વાઇફ ઇઝ લાઈક ધેટ ઓલ્સો તારી સાથે. તો હવે તમે લોકો વધારે કોન્ટેન્ટની વાતો કરતા હશો. એક પાર્ટ લોકોનો છે એટલો જ મને એવું લાગે છે કે ક્રિએટર્સ પર એમાં ફોલ્ટમાં છે કે એમને પણ એ વસ્તુ ધ્યાન નથી આપી. તમને તમારી વેલ્યુ જ નથી ખબર. सो हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल. सो आज बहुत ही ख़ास ये व्लॉग है मेरे लिए और बहुत ही ख़ास जो है क्योंकि आज मैं जा रहा हूँ माय एफएम के रेडियो स्टेशन पे. जी गाइस, आज एक्सक्लूसिव हमारा इंटरव्यू है विथ आरजे पलक और मैं बहुत ही एक्साइटेड हूँ इसके लिए क्योंकि मैं लाइफ में फ़र्स्ट टाइम रेडियो के अंदर जाऊँगा. पूरा मैं देखूँगा रेडियो एंड सारी चीज़ें मैं आपको दिखाऊँगा कि एक्चुअली में रेडियो स्टेशन कैसे वर्क करता है. तो आई होप वीडियो आपको अच्छा लगे तो लाइक कीजिएगा, चैनल को भी सब्सक्राइब कीजिएगा. चलते हैं माय एफएम के स्टूडियो में. વત્સલ ઇઝ હિયર. હાય વત્સલ, हाय पलक, કેમ છો? एकदम फर्स्ट क्लास. સો વત્સલ, જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એમને તમારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન પ્લીઝ. So basically I am a food blogger. So starting as a photography person થઈ હતી અને કઈ રીતે ફૂડ બ્લોગિંગમાં હું ટર્નઆઉટ થયો એ મને બી નથી ખબર બીકોઝ કે જે કોન્ટેન્ટ ક્રિએશનમાં હું આવ્યો તે લોકોને ગમવા લાગ્યું અને પછી મેં પણ એને એડપ્ટ કરી લીધું કે ચલો ઠીક છે, લોકોને ગમે છે મારું વિડીયો જર્ની, મારું શૂટિંગ, એડિટિંગ. સો ધેટ્સ હાઉ એઝ અ વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર ટર્ન ઇનટુ ફૂડ બ્લોગર. ચલ, તમારું જે ઇન્સ્ટા હેન્ડલ છે એ શું છે? ફૂડી કેમ્પ અને જે પર આપણે ફૂડ અને ટ્રાવેલના કોન્ટેન્ટ મૂકીએ છીએ. લગભગ કેટલા વર્ષ થયા વત્સલ તને? મને લગભગ થી 5 થી 6 વર્ષ છે. 5 થી 6 વર્ષ. અરાઉન્ડ 10 મિલિયન પ્લસ પહોંચી ગઈ 1 વીકમાં અને ઘણા બધા સેલિબ્રિટીઝ હતા તેને પણ એ રીલને શેર કરી, લાઈક કરી. હેવિંગ અ ફોટોગ્રાફી નોલેજ શું એક એડ ઓન છે, એક પ્લસ છે? એક્ઝેક્ટલી, એ બહુ જ પ્લસ બેનિફિટ છે બીકોઝ કે અત્યારે પણ જે હું ફૂડ બ્લોગર્સ યા તો કોઈને પણ જોઉં જે કોન્ટેન્ટ ક્રિએશન કરવા માંગે છે અને ઇન્સ્ટાગ્રામ યા તો કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે જે જ્યાં સુધી તમે તમારું પર્સનાલિટી યા તો તમારું વે ઓફ સ્પીકિંગ જ્યાં સુધી પ્રેઝન્ટ નહીં કરો ત્યાં સુધી તમે એટલા વાયરલ નથી થતા. એક ટાઈમ પર તમારો અકાઉન્ટ આવશે, રીચ બી કરશે, લોકો ઓળખતા થશે, પણ જે એની વેલ્યુ હોવી જોઈએ તે એ નથી. ફૂડ વન જે અત્યારે બહુ જ ચાલી રહ્યું છે ફૂડ બ્લોગિંગમાં, ક્રિન્જ અને ફ્યુઝન કોન્ટેન્ટ બનાવવાનું. લાઈક જે મને એટલે ખબર છે, હું ફિલ્ડથી છું, એવું કોન્ટેન્ટ હોતું નથી જે તમે અમુક વસ્તુઓ જુઓ છો, પણ એને જબરજસ્તી ફેમસ થવા માટે બનાવવામાં આવે છે. વેલ્યુએબલ કોન્ટેન્ટ જે અત્યારે લોકો નથી આપી રહ્યા. અત્યારે લોકો કોઈ બી એક તો ડેલી પોસ્ટિંગના ચક્કરમાં કે ભાઈ મારે આજે 3 પોસ્ટિંગ કરવી છે, 2 રીલ્સ મૂકવાના છે, એના ચક્કરમાં જે વેલ્યુએબલ કોન્ટેન્ટ છે ને તે લોકો સુધી નથી પહોંચતું. બટ બિંગ અ ફૂડ બ્લોગર વત્સલ, આઈ એમ શ્યોર કે બહુ બધા ચેલેન્જીસ આર ઓલ્સો ધેર. એક તો સૌથી મોટું ચેલેન્જ વજન કેવું વધી જાય. એઝ અ ફૂડ બ્લોગર તમે ડેલી બહારનું ખાતા હો છો, એ પણ જંક ફૂડ છે, અનહેલ્ધી ફૂડ પણ અમુક વાર હોય છે, અમુક ટ્રાવેલિંગ કરતા હોય તમારું રૂટીન બી અમુક વાર ઉપર નીચે હોય છે. જ્યારે હું સુરતમાં હોઉં છું ત્યારે પણ મારું રૂટીન આગળ પાછળ બીકોઝ કે શૂટના ટાઈમિંગ્સ અને ટ્રાવેલિંગ બધું ઇફેક્ટ કરે. એ તમે ટાઈમ ઓક્યુપાય કરો છો તે તમારા કામમાં વધારે છે. ટ્રાવેલિંગ થઈ ગયું, ફૂડ માટે તમે જે કોન્ટેન્ટ પાછળ દોડો છો. હું તો અલગ અલગ સિટીઝમાં અને હવે તો ઇન્ટરનેશનલી બી ટ્રાવેલ કરું છું. ઇવન યોર વાઇફ ઇઝ લાઈક ધેટ ઓલ્સો તારી સાથે. તો હવે તમે લોકો વધારે કોન્ટેન્ટની વાતો કરતા હશો. એક્ઝેક્ટલી, હવે અમારી વાતો ઓછી અને કોન્ટેન્ટ. જ્યારે બિફોર મેરેજ એવું હતું કે અમારી વાતો વધારે હતી ત્યારે આટલું બધું એ નહીં હતું, કામ નહીં હતું. તો હવે તો એવું છે કે અમે ફરવા બી જઈએ તો ત્યાં પહેલા કોન્ટેન્ટ દેખાય છે કે ભાઈ હવે અહીંયા શું કોન્ટેન્ટ શૂટ કરીએ. વત્સલ, મને એમ કે એઝ અ ફૂડ બ્લોગર જ્યારે તું કોઈ રેસ્ટોરન્ટની અંદર જાય છે ઓર એલ્સ વેન યુ આર અપ્રોચિંગ સમબડી, સુરતમાં એક તો મને ઘણી વખત એવું લાગે કે લોકોને બહુ વેલ્યુ નથી હજુ સુધી. સુરતનું માર્કેટ બિઝનેસ માર્કેટ જ છે. બહુ આપણને તરત વેલ્યુ ફોર મની નથી મળતું. ઘણા નેગોસિએશન્સ થતા હોય અથવા તો ઘણી વખત અરે ચાલશે એવું કરીને પણ લોકો. સો એ ચેલેન્જીસ વિશે શું કહીશ કે હાઉ ડુ યુ અપ્રોચ કે તારી જે એક સ્ટેન્ડર્ડ છે એ જળવાયેલી રહે ને સામેવાળાને ખબર પડે કે હું આટલા ચાર્જ કરું છું તો એનું આ
વેલ્યુ હું તમને આપું છું. એક્ઝેક્ટલી આ ઇશ્યુ બહુ લોંગ ટર્મથી ચાલી આવે છે, Yes. બીકોઝ કે સુરતમાં લોકોને એવું છે કે ભાઈ કરવાનું શું છે, તમારે આવીને ખાલી મોબાઈલ ઉઠાવીને વિડીયો શૂટ કરવાનો છે અને પોસ્ટ કરવાનો છે, પણ એવું નથી હોતું. બીકોઝ કે આખી પ્રોસેસ હોય છે કોઈ પણ વસ્તુ તમે જ્યારે કરતા હો ત્યારે, સ્પેશિયલી કોન્ટેન્ટ ક્રિએશનમાં સ્ક્રિપ્ટિંગથી લઈને આઈડિયેશન, કેવું Yes. કોન્ટેન્ટ ડિલિવર કરવાનું છે, એ પછી શૂટિંગ, એડિટિંગ, તમારી સાથે તમારી ટીમ આખી એમાં લાગેલી હોય છે, અને એન્ડ રિઝલ્ટ જ્યારે આવે છે પછી પોસ્ટ થાય છે, અને એના પછી જ્યારે બેનિફિટ થાય છે ત્યારે એમને વસ્તુ લાગે છે કે ઓકે ના ભાઈ તમે જે ચાર્જ કર્યું તો વર્થ છે. બટ કુડોઝ ટુ યુ ફોર ક્રિએટિંગ યોર કરિયર આઉટ ઓફ ઇટ. કારણ કે જ્યારે આઈ થિંક આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે ધીસ વોઝ નોટ અ કરિયર, યસ, જે હવે બની એ પેશન હતું, એ passion હતું. યસ કે ચલો Exactly. કે ભાઈ ભાઈ આ કરીએ. કરીએ. કુડોઝ ટુ ધ ફેમિલી, કારણ કે એમનો પણ સપોર્ટ એટલો જ જરૂરી Yes. છે ઇન ઓલ ધીઝ થિંગ્સ. સો એ પણ છે. કઈ ટિપ્સ તું એમને આપીશ કે જે લોકો આમાંથી એક સારી એવી પોતાની વેલ્યુ ક્રિએટ કરી શકે, ઇનફેક્ટ અ કરિયર ક્રિએટ કરી શકે? ઓકે, સો અત્યારે જે મેં જેન્ઝીમાં કલ્ચર જોયું છે કે લોકોને સ્ટડી નથી કરવું, એ લોકો જોઈ છે કે ભાઈ ઓકે આ કોન્ટેન્ટ ક્રિએશન કરે છે, આ ફેશન બ્લોગિંગ કરે છે, આ ટ્રાવેલ બ્લોગિંગ કરે છે, એમાં તો બહુ મજા આવતી હશે, તો લોકો સ્ટડી છોડીને ડાયરેક્ટ એમાં જતા રહે છે, જે મને લાગે છે કે સૌથી માઇનસ પોઈન્ટ છે અત્યારની જનરેશન માટે. જ્યારે આપણે પણ સ્ટડી કરતા હતા તો બિંગ સ્ટડી સાથે આપણે આ વસ્તુ લાઇનઅપમાં રાખી છે કે Right. તમારું જે સ્ટડી છે તે પણ સફળ ફોકસમાં રહે. નહીં થાય, યસ, સમહાઉ કે ચલો આ ઇન્ડસ્ટ્રીમાં આપણે કામ નહીં મળ્યું, યા તો જે કોમ્પિટિશન છે એ પ્રમાણે આપણે આગળ નહીં વધે, તો તમારી પાસે એક સ્ટડી રિલેટેડ તમારું બેકએન્ડ છે કે તમે એમાં તો કંઈ ને કંઈ કરશો. કરી લે. ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ કઈ રીતે વધારવાના, ધેટ્સ ઇટ. ધેટ પીપલ ઓફકોર્સ અવોઇડ નથી કરતા, પણ મને ઘણી વખત વેન આઈ આસ્ક તો મને વેલ્યુએબલ આન્સર્સ આઈ એમ નોટ ગેટિંગ. ઓકે, જે લોકો ડેલી કોન્ટેન્ટ બી મૂકતા હશે, યા તો વાયરલ નથી જતા, વાયરલ જાય છે પણ લોકો ફોલો નથી કરતા, એનું સૌથી મોટું રીઝન એ છે કે લોકો તમારી સાથે કેમ જોડાય છે, એમને શું બેનિફિટ થવાનું છે. આજે કોઈ પણ વસ્તુ હોય તો બેનિફિટ લોકો જોઈએ કે ચાલ ભાઈ હું ફૂડી કેમ્પ પર છું તો મને બેનિફિટ એ છે કે ભાઈ નવું કોન્ટેન્ટ આવે છે, હું ઓડિયન્સને ટાઈમ ટુ ટાઈમ કંઈ ને કંઈ ગીવ અવે છે યા તો કંઈ ને કંઈ એમને પણ હેલ્પફુલ થાય એવી વસ્તુઓ કરું છું, તાકી એ લોકો પણ ઓડિયન્સ આપની જોડે ઇન્ટરેક્શન કરે, એમને મજા આવે કે ઓકે ફૂડી કેમ્પથી અમને કંઈ ને કંઈ ફાયદો થાય છે. સો એ બધી વસ્તુઓ મેટર કરે છે. સો ખાલી કોન્ટેન્ટ તમે પોસ્ટ કરી દીધું અને વિડીયો વાયરલ થઈ જાય એવું નથી, તમારે ઓડિયન્સ સાથે બી ઇન્ટરેક્શન કરવું પડશે. શું કહેવાય, ફર્સ્ટ ટાઈમ મેં રેડિયોમાં જોયું છે, બિકોઝ એઝ અ મીડિયા પર્સન હું ઘણા બધા જગ્યા પર ગયો છું, પણ રેડિયોમાં આજ સુધી આવવાનો મોકો નહીં મળ્યો. તો થેન્ક યુ પલક, મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે, અને બહુ જ મજા આવી. મને પણ ઘણું બધું જાણવા મળ્યું રેડિયો વિશે, Yes. કે કઈ રીતનું રેડિયો આખું વર્ક કરે છે, અને થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. સેમ હિયર, થેન્ક્સ અ લોટ. વી ગોટ અ લોટ ઓફ ઇનસાઇટ્સ, અને આ જ રીતે આપણે ડિફરન્ટ પર્સન્સને મળતા રહીશું, અને વત્સલની સાથે તો જોડાયેલા રહીશું જ. મેક શ્યોર યુ ડુ ફોલો હિમ ઓલ્સો. હું છું તમારી આરજે પલક. સ્ટે ટ્યુન્ડ. આવી રહી છું થોડીક જ વારમાં. યુ હેવ ટ્યુન ટુ યોર फेवरेट रेडियो स्टेशन 94.3 माय एफएम. सो गाइस, ये है हमारी सबके फेवरेट आरजे पलक. अरे अरे सो बहुत ही मज़ा आया. आज मैंने पूरा रेडियो का इन आउट जाना, क्योंकि मुझे पता ही नहीं था कि रेडियो एक्चुअल में वर्क कैसे करता है. Yes. तो आज पलक ने मुझे पूरा समझा कि ये सॉफ्टवेयर होता है, ऐसे लाइव जाते हैं, ये स्लॉट होता है, इतनी सेकंड्स का, इतनी मिनट का होता है. भाई टेक्निकली डीप डाउन जाओ तो बहुत सारी चीज़ें हैं जो मुझे अभी भी सीखनी बाकी है. सो थैंक यू सो मच थैंक यू पलक. सो मच. थैंक्स अ लॉट. बड़ा ही मजा आया. इट Yes. वाज वेरी इंसाइटफुल. जो ऑडियो हमने रिकॉर्ड किया वो, एंड इंटरव्यू वाज ग्रेट. ग्रेट. कब इंटरव्यू सुनने को मिलेगा? यस. सो टुडे इज 26th. ये ऑडियो जो है वो सुनने को मिलेगा 27th को सुबह. मेरा शो जो है वो 7 से 10 का है, सुरती मॉर्निंग्स. सो ऑन 94.3 माय एफएम. और पलक को भी इंस्टाग्राम पे फॉलो कर दो प्लीज. माय आरजे पलक. मैं बहुत ही ग्रो करने की कोशिश कर रही हूँ, वत्सल से इंस्पायर्ड हूँ, सो प्लीज डू फॉलो. यस. और बाप तो बाप होता है. बाय बाय.